કે સ્વર્ગમાં ના મળે એ સુખ તારા ધામમાં મળે। મુસીબત ભલે ગમે તે હોય પણ સમાધાન દ્વારકાધીશ તમારા નામમાં મળે। सब चीज मिलेगा मगर पीने का मीठा पानी। તો કેમ છો મિત્રો? હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। દ્વારકા સિરીઝના 5th વ્લોગમાં એટલે કે 5મા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। અને આજે આપણે દ્વારકામાં જે રૂક્ષ્મણી મંદિર છે, રૂક્ષ્મણી ટેમ્પલ છે, તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું, જાણીશું સંપૂર્ણ ઇન્ફોર્મેશન। વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં। અને મિત્રો, જો તમે દ્વારકા સિરીઝના ફર્સ્ટ 4 વિડીયોઝ, પહેલા 4 વિડીયો ના જોયા હોય તો અહીં તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો। દ્વારકાધીશ મંદિરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું રૂક્ષ્મણી મંદિર કે જેને ઘણા લોકો રૂકમણી દેવી મંદિર તરીકે પણ ઓળખે છે। મિત્રો, આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય રાણી અથવા તો જે પ્રિય પત્ની કે જે દ્વાપર યુગમાં દેવી લક્ષ્મીનો અવતાર છે તેમને સમર્પિત છે। દ્વારકાની જે યાત્રા છે એ દ્વારકેશ્વરી રૂક્ષ્મણી મહારાણીના દર્શન કર્યા પછી જ પૂર્ણ થાય એવું માનવામાં આવે છે। આ મંદિર 2500 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે, પરંતુ મંદિરની જે હાલની રચના છે એ 19મી સદીની હોવાનું અનુમાન છે। દુર્વાસા ઋષિના શ્રાપના કારણે અહીં આસપાસના એરિયામાં ક્યાંય પીવાલાયક પાણી જોવા મળતું નથી અને જે પાણી છે એ બધું જ ખારું પાણી છે। મિત્રો, અહીં મંદિરમાં જલદાન એટલે કે પાણીનું અર્પણ કરવાનો રિવાજ છે। અહીં ભક્તોને મંદિરમાં પાણી દાન કરવા માટે કહેવામાં આવે છે અથવા તો જલદાન કરવા માટે કહેવામાં આવે છે। એનો પણ એક અલગ મહિમા છે કે તમે 100, 200 અને 500 રૂપિયા આપીને જલદાન અથવા તો પાણી અર્પણ કરી શકો છો। મિત્રો, માતા રૂક્ષ્મણીએ અહીંથી ભગવાન શ્રી કૃષ્ણને એક પત્ર લખ્યો હતો, તો એ પત્ર પણ અહીં ભક્તોને મંદિર તરફથી આપવામાં આવે છે। મિત્રો, મંદિરના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં ખૂબ જ અદ્ભુત કોતરણી કામ જોવા મળશે। મંદિરના બહારના ભાગમાં દેવી દેવતાઓની શિલ્પોથી સુશોભિત રચના તમે જોઈ શકો છો અને મંદિરના ગર્ભગૃહમાં રૂક્ષ્મણી માતાની મુખ્ય છબી છે। ગર્ભગૃહમાં દેવી રૂક્ષ્મણી માતાની સુંદર આરસની મૂર્તિ છે, જેમના 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે। सब चीज मिलेगा मगर पीने का मीठा पानी। મિત્રો, એક દંતકથા અનુસાર જ્યારે માતા રૂક્ષ્મણી અને તેમના પતિ ભગવાન શ્રી કૃષ્ણ ઋષિ દુર્વાસાને રાત્રિ ભોજન માટે તેમના ઘરે રથ પર લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં માતા રૂક્ષ્મણીએ તેમની તરસ છીપાવવા માટે પાણી માંગ્યું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પગના અંગૂઠા વડે જમીનમાંથી ગંગાનું પાણી નીકાળ્યું હતું અને માતા રૂક્ષ્મણીએ ગંગાના પાણીથી પોતાની તરસ છીપાવી હતી, જેના કારણે ઋષિ દુર્વાસાને અપમાનજનક સ્થિતિનો અનુભવ થયો, કારણ કે માતા રૂક્ષ્મણીએ ઋષિ દુર્વાસાને પાણી પીવડાવ્યા પહેલા પાણી પીને પોતાની તરસ છીપાવી હતી, જેના લીધે ઋષિ દુર્વાસાએ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીને શ્રાપ આપ્યો। તેમના આ શ્રાપના લીધે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીને 12 વર્ષ સુધી અલગ થવું પડ્યું હતું, જેના લીધે દ્વારકાધીશ પ્રભુ દ્વારકામાં બિરાજ્યા અને માતા રૂક્ષ્મણી અહીં બિરાજ્યા, દ્વારકાધીશ મંદિરથી લગભગ 4 કિલોમીટર દૂર જંગલમાં। વાંચવાથી દૂર થાય વિશ્વાસ બોલો રૂક્ષ્મણી માતા કી જય। તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ। મળીશું એક નવા વિડીયો સાથે, જેમાં આપણે ગોપીનાથ ટેમ્પલ અને ગોપી લેક વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો, અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ। હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય રણછોડ।
કુતરા કોઈ નથી ખાતો